નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ચિનોર તાલુકાના સાગલી ગામે ગેસ સિલિન્ડર લેવા ભારે ભીડ, ઓનલાઈન બુકિંગ બંધ થતા ગ્રાહકોમાં રોષ। વડોદરા જિલ્લાના ચિનોર તાલુકાના સાગલી ગામમાં ઘરેલું ગેસ સિલિન્ડર લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારો થયો હોવાની ચર્ચા વચ્ચે સાગલી સ્થિત ઇન્ડિયન ગેસ એજન્સી પર અચાનક ઓનલાઈન બુકિંગ બંધ થતા ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ગેસ સિલિન્ડર મેળવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં લોકો એજન્સી પર પહોંચ્યા હતા। મહિલાઓ અને વડીલો સહિત અનેક ગ્રાહકો લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ગ્રાહકોનું કહેવું છે કે ઓનલાઈન બુકિંગ બંધ થતા તેમને ગેસ માટે વારંવાર એજન્સી સુધી ધક્કા ખાવા પડે છે, જેના કારણે મારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। આ મામલે ગેસ એજન્સી તરફથી જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર પડી છે, જેના કારણે ઉપરથી ઓનલાઈન બુકિંગ સિસ્ટમ થોડા સમય માટે બંધ રાખવામાં આવી છે। સપ્લાય નિયમિત બન્યા બાદ ફરીથી બુકિંગ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને સમયસર ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવે। સાંભળો રકીફભાઈ ઇબ્રાહીમભાઈએ શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી। બોટલમાં 20 નોંધાયેલું છે, હજુ નોંધાતું નહીં, મળતું નહીં।